કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવશું અને જો મોકો મળશે ને તો તમામ એવા જે હિન્દુસ્તાનના દુશ્મન દેશ છે ત્યાં જઈને પણ રાષ્ટ્રધ્વજ ફરકાવશું. પોરબંદરથી આ પદયાત્રા હું સ્ટાર્ટ કરું છું અને પહેલગામ સુધી આતંકવાદનો વિરોધ કરતો જઈશ. અને આ પહેલગામ પાછળની યાત્રાની પાછળનું કારણ માત્ર એક જ છે કે પહેલગામમાં જે લોકો શહીદ થયા છે એને હું ક્રાઉડ ફંડિંગ કરી મારા સમાજમાંથી અથવા તો બીજા સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી એમાં જે જરૂરિયાતમંદો છે એમને આપણે અર્પિત કરીશું. પીઓકેનો કબજો લેવો જ જોઈએ, લઈને જ રહીશું. આપણે બધા લોકો મળીને મદદ કરશું. બધા લોકો મળી અને જો સરહદ ઉપર જરૂર પડશે તો તમામ મુસલમાનો ભાઈઓ, તમામ હિન્દુ ભાઈઓ સરહદ ઉપર જઈ અને લોકો ગરદન દેવા તૈયાર છે અત્યારે. આજથી થોડા મહિના પહેલા પહેલગામ એટલે કે જમ્મુ અને કાશ્મીરના એ વિસ્તારમાં ગોળીબાર થયો ને આતંકવાદીઓએ જે ત્યાં ફરવા આવેલા લોકો હતા, ટુરિસ્ટ લોકો હતા, તેના પર ફાયરિંગ કર્યું. 20થી વધારે લોકોના મોત થયા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનો તણાવ પેદા થયો. ત્યારબાદ બધું શાંત પડ્યું, યુદ્ધ વિરામ જેવી સ્થિતિ થઈ ગઈ, બધું શાંત પડ્યું. પણ શાંતિ અને અશાંતિની વાતો વચ્ચે પહેલગામના આતંકવાદી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ સામે આવી છે, જ્યાં જામજોધપુરના મુસ્લિમ યુવાન સૈયદ સદ્દામ બાપુ કાદરીએ પોરબંદરથી પહેલગામ સુધીની 2000 કિલોમીટરની પદયાત્રાનો આજે પ્રારંભ કર્યો છે અને કહ્યું છે કે મોકો મળશે ને તો પાકિસ્તાનમાં પણ ભારતનો ઝંડો લહેરાવીને આવીશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન, નાપાક પાકિસ્તાન, નફ્ફટ પાકિસ્તાન, જેટલું કહે એટલું એના માટે ઓછું છે. કારણ કે ખોટી વાતો કરવી, અફવાઓ ફેલાવી એ પહેલેથી જ પાકિસ્તાનના લોહીમાં અને પાકિસ્તાનના પાણીમાં જોવા મળી રહ્યું છે. પાકિસ્તાને ડ્રોનથી અટેકો કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ ભારત પાસે સિસ્ટમો સજ્જ હતી, જેના કારણે એમના તમામ હુમલાઓ નિષ્ફળ ગયા. પણ ભારતે 100થી વધારે આતંકવાદીઓના ઠેકાણાઓ અને એક મુખ્ય આતંકવાદી હતો તેમને બરબાદ કરી દીધા, આ દુનિયામાં ન રહેવા દીધા. આવા સમયે પોરબંદર નજીક જે જામજોધપુરનો એક યુવાન, મુસ્લિમ યુવાન, એણે 2000 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કર્યો પોરબંદરથી પહેલગામ સુધીનો. આ પદયાત્રા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના માણેક ચોકથી 30 મે શુક્રવાર બપોરે 4 વાગે શરૂ થઈ છે. સદ્દામ બાપુએ કહ્યું કે આતંકવાદનો વિરોધ અને દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશો લઈને નીકળ્યો છું. પહેલગામના આતંકવાદી હુમલા બાદ ભારતનો વળતો જવાબ, ઓપરેશન સિંદૂર બાદ ભારતીયોના દેશ પ્રેમ જોવા મળી રહ્યો છે. જ્યારે જામજોધપુરના મુસ્લિમ યુવાને પોરબંદરથી પહેલગામ સુધીની 2000 કિલોમીટરની પદયાત્રાનો 30 મેથી એટલે કે ગઈકાલથી પ્રારંભ કર્યો છે. અહિંસાનો સંદેશ લઈને નીકળનારી આ અહિંસા યાત્રા પોરબંદરથી પહેલગામ સુધી લગભગ 2000 કિલોમીટર લાંબી હશે. પદયાત્રા શરૂ કરતા પહેલા વકીલ સૈયદ સદ્દામ બાપુ કાદરીએ જણાવ્યું કે આ યાત્રા દ્વારા હું એ જ સંદેશો આપવા માંગુ છું કે મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે. આતંકવાદી માનસિકતા ધર્મ વિરોધી છે. ભારત દેશનો નાગરિક કોઈ પણ ધર્મ પાળતો હોય પણ તે તેના હૃદયમાં દેશપ્રેમની ભાવના હંમેશા અંકિત થયેલી હોય છે. તેમણે વધુમાં કહ્યું કે પીઓકેનો કબજો ભારતે લેવો જોઈએ. બધા લોકો મળીને મદદ કરીશું. જો સરહદ પર જરૂર પડશે તો તમામ મુસલમાન અને હિન્દુ ભાઈઓ સરહદ પર જવા માટે અને લડવા માટે પણ તૈયાર છે. શું કહ્યું સૈયદ બાપુ કાદરીએ, આવો સાંભળીએ. મારું નામ એડવોકેટ સૈયદ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સૈયદ સદ્દામ બાપુના નામે લોકો મને ઓળખે છે. પદયાત્રા ગાંધીજીનું શહેર, અહિંસાનું શહેર જે કહેવાય છે, અને જે રીતે ગાંધીજીએ વર્ષો પહેલા હિંસાને ભગાડી દીધી, એવી જ રીતે અમારી કોશિશ છે કે આતંકવાદીને આ દેશથી ભાગવા માટે અમે લોકો મજબૂર કરીએ. શરૂ કરી છે મુખ્ય કારણ છે
મુખ્ય કારણ એ છે કે પહેલગામમાં જે લોકો આતંકવાદનો શિકાર થયા છે અને શહીદ થયા છે આપણા ભાઈઓ, એ લોકો માટે હું કોશિશ એવી કરી રહ્યો છું કે આપણા સમાજમાં કે બીજાના સમાજમાંથી ફંડ રેઝ કરીને એ લોકો જે જરૂરિયાતમંદ છે એ લોકોને ખાસ કરીને આપણે પહોંચાડી શકીએ. મુસ્લિમ છો તો સાઈડમાં રહો ને હિન્દુ છો તો ગોળી મારી દીધી. ચોક્કસ પણ એ લોકોને ખબર જ હતી કે જો અમે હિન્દુને પૂછી અને ગોળી મારશું તો હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જશે અને હિન્દુ અને મુસલમાન આપસમાં લડી ઝઘડીને કપાઈ જશે અને હિન્દુસ્તાનની આર્થિક વ્યવસ્થા નીચે પડી જશે. પીઓકેનો કબજો લેવો જોઈએ. ચોક્કસપણે પીઓકેનો કબજો લેવો જ જોઈએ. લઈને જ રહીશું આપણે બધા લોકો મળીને મદદ કરશું. બધા લોકો મળી અને જે સરહદ ઉપર જરૂર પડશે તો તમામ મુસલમાનો ભાઈઓ, તમામ હિન્દુ ભાઈઓ સરહદ ઉપર જઈ અને લોકો ગરદન દેવા તૈયાર છે અત્યારે. ગાંધી ભૂમિ પોરબંદરથી પાકિસ્તાનને હું એક જ સંદેશો આપવા માંગુ છું કે આ અહિંસાનો શહેર છે અને અહીંયા લોકો અહિંસા પ્રેમી લોકો છે. અમે હિંસાને ખાત્મો કરીને જ રહીશું. કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવશું. ચોક્કસપણે કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવશું અને જો મોકો મળશે ને તો તમામ એવા જે હિન્દુસ્તાનના દુશ્મન દેશ છે ત્યાં જઈને પણ રાષ્ટ્રધ્વજ ફરકાવશું. સાંભળ્યા ને તમે? આ મુસ્લિમ યુવક છે અને એ મુસ્લિમ યુવકે એવું કહ્યું કે હું આ 2000 કિલોમીટરની પદયાત્રા તો કરું છું, જમ્મુ અને કાશ્મીરમાં તો ભારતનો તિરંગો લહેરાવીશ, પણ જો મને સમય મળશે ને જો મારામાં તાકાત હશે અને મને એવી પરમિશન મળશે તો પાકિસ્તાનમાં જઈને પણ હું ભારતનો ઝંડો ત્યાં લહેરાવીને આવીશ. જરૂર પડશે તો હિન્દુ અને મુસ્લિમ એક થઈ અને સરહદ પર ઊભા રહીશું અને પાકિસ્તાનને વળતો જવાબ આપીશું. જામજોધપુરના યુવાનની પોરબંદરમાં માણેકચોકથી પહેલગામ સુધીની સૈયદ સદામ બાપુ કાદરીની પદયાત્રાનો પ્રારંભ થયો. આતંકવાદના વિરોધ સામે ભારતમાં શાંતિ અને કોમી એકતા જળવાઈ રહે તે માટે મુસ્લિમ યુવાનની આ પદયાત્રા છે. પોરબંદરથી લગભગ 2000 કિલોમીટરની આ પદયાત્રા પૂર્ણ કરીને સૈયદ બાપુ કાદરી કે જેઓ પહેલગામ પહોંચવાના છે, જ્યાં મુસ્લિમ ધર્મ આતંકવાદીનો સખત વિરોધ કરે છે, આતંકવાદી માનસિકતા ધર્મ વિરોધી છે તેવો યુવાનનો સંદેશ છે. આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવું છે તેવી વિચારધારા સાથે હું ગાંધી જન્મભૂમિ પોરબંદરથી મારી પદયાત્રા એટલે કે અહિંસા યાત્રાના નામથી શરૂ કરી રહ્યો છું. સાથે જ પહેલગામનો હુમલો ભારતની અંદર ભાઈચારો તોડવા આતંકવાદીઓનો ઈરાદો હતો તેવું પણ સૈયદ બાપુ કાદરી, જે સૈયદ સદામ બાપુ કાદરી છે, એમણે કહ્યું છે. ગાંધી ભૂમિની પોરબંદર પાકિસ્તાન સદ્દામ બાપુ કાદરીનો સંદેશ આ અહિંસાનું શહેર છે અને હિંસાનો ખાત્મો કરીને રહીશ. કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવીશ. જો મોકો મળ્યો તો દુશ્મનના દેશમાં જઈને રાષ્ટ્રધ્વજ પણ ફરકાવીશ. આ પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ જોવા મળી રહી છે કે જ્યાં જામજોધપુરના એક મુસ્લિમ યુવાન પોરબંદરથી લઈને પહેલગામ સુધીની પદયાત્રા એક કહેવાય ને કે જ્યાં જે પાકિસ્તાને અશાંતિ ફેલાવી, અશાંતિ વ્યક્ત કરી, એ શાંતિવાળા દેશમાં, લોકપ્રિયવાળા દેશમાં યુવાનો હવે દેશભક્તિના રંગમાં રંગાવા માટે બહાર નીકળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે સૈનિકો સાથે ઊભા રહેવા માટે પણ તૈયાર છે અને મોકો મળશે તો પાકિસ્તાનના એક ખૂણામાં જઈને પણ અમે ત્યાં તિરંગો લહેરાવવા માટે પણ અમે તૈયાર છે. આ મુસ્લિમ યુવાન કે જેની આ પદયાત્રા, એને લઈને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો ને એમની દેશભક્તિને લઈને તમારું શું માનવું છે એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.